વાપીમાં કંપનીના ગોડાઉનમાંથી 2.93 લાખની તાંબા કોઇલ ટ્યુબ ચોરીમાં 3 ઇસમો ઝડપાયા. વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ બનાસકાંઠા જિલ્લાના અને હાલ વાપી સેલવાસ રોડ, ડુંગરામાં આવેલ ચાલીમાંગ મંગલસિંહ અનુપસિંહ સોલંકી આ 3.7 પરિવાર સાથે રહે છે. તેઓની વાપી જીઆઈડીસી 4th ફેઝમાં જય શકિત ટ્યુબ્સ નામની કંપની આવેલી છે. જેમાં તાંબુ તથા પિત્તળ લાવી જોબવર્ક કરે છે. ગત તારીખ 22 એપ્રિલના રોજ નિયત સમયે 8 વાગ્યાની આસપાસ કંપનીના મેઇન દરવાજાને તાળું મારી બંધ કરી હતી. બીજે દિવસે સવારે કામદારો જાગ્યા ત્યારે કંપનીના ગેટનું તાળું તૂટેલ હતું અને ગોડાઉનમાં તપાસ કરતા 345 કિલો વજનવાળી તાંબાની કોઇલ ટ્યુબ ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત ₹2,93,250 આંકવામાં આવી હતી. કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ જોતા રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ 4 ઇસમો નજરે પડ્યા હતા, જેઓની ઉંમર આરે 25 30 વર્ષના હતા. જેમાં 2 ઇસમો બહાર બેસી રેકી કરતા હતા અને 2 ઇસમો ગોડાઉનમાં પ્રવેશતા હતા. આ બનાવ અંગેની ફરિયાદ મંગલસિંહ સોલંકીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગના બી. એન. દવેના માર્ગદર્શનમાં વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમી આધારે વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ દ્વારા વાપી જે ટાઈપ રોડ પર વોચ ગોઠવી હતી અને પાયલોટિંગ કરનાર વર્ણવેલ બાઇક અને રિક્ષાને અટકાવી નામઠામ પૃચ્છા કરતા 1. મનીષ મદંગ હળપતિ, 2.23 રહે ગીતાનગર, વાપી, મૂળ મોટી તંબાડી વાપી, 2. મનીષકુમાર નિવાસી ચૌધરી રહે ડુંગરા વાપીમાં આવેલ ચાલીમાંગ, મૂળ બિહાર અને 3. સલમાંગ અજીમ સૈફી રહે ડુંગરા કોલોનીમાં આવેલ ચાલી, મૂળ યુપી હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછતાછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને પોલીસ દ્વારા યુકિત પ્રયુક્તિથી પૂછતાછ કરતા તેઓએ વાપી ટાંકી ફળિયાથી રિક્ષા ચોરી હતી અને વાપી જીઆઈડીસી 4th ફેઝમાં આવેલ કંપનીના ગોડાઉનમાંથી તાંબાની કોઇલ ટ્યુબ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેઓ ચોરીની રિક્ષામાં જ ચોરી કરેલ તાંબાની કોઇલ ટ્યુબ વેચવા માટે નીકળેલા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બંને ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. પોલીસે તાંબાની કોઇલ ટ્યુબ, રિક્ષા, બાઇક તથા મોબાઈલ મળી કુલ ₹4,06,250નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.